खबर हो सच्ची, जहां आवाज हो बेबाक, जहां हर खबर पहुंचे से पहले वहां नाम सिर्फ एक, सिटी स्टार न्यूज। सच की आवाज, जनता का भरोसा, सिटी स्टार न्यूज। पूरे भारत में आषाढ़ी पूर्णिमा के दिन गुरु पूर्णिमा का त्योहार बहुत ही धूमधाम से मनाया जाता है। इसी तरह 29 जुलाई को दाहोद के अलग अलग मंदिरों में गुरु महाराज जी के दर्शन एवं आशीर्वाद लेने के लिए गांव-गांव से गुरु भक्त पहुंचे। ऐसा ही एक मंदिर दाहोद जिले के लीमखेड़ा तालुका के कांचला मंदिर सेवानंद धाम है, जहां हर साल की तरह इस साल भी गुरु पूर्णिमा का उत्सव मनाया गया। इसमें सेवानंद धाम के निरंजनी अखाड़ा महंत श्री 1008 महामंडलेश्वर श्री सेवानंद जी महाराज के सानिध्य में आए सभी भक्तों ने गुरुदेव के दर्शन किए, महाप्रसादी ग्रहण की और महाराज जी का आशीर्वाद प्राप्त किया। गुजरात के दाहोद से सिटी स्टार्ट न्यूज रिपोर्टर नीलेश डामोर की एक रिपोर्ट। श्री सद्गुरुदेव भगवान की जय। અમારા ભારતવર્ષની અંદર ગુરુ પરંપરા આદિ અનાદિથી ઋષિયોના ટાઈમથી ચાલે છે। એક જિજ્ઞાસા ભક્ત બની અને ગુરુની પાસે આવે છે। સંસારની જિજ્ઞાસા નહીં, સત્યની જિજ્ઞાસા પૂરી કરવા માટે જે આંખથી દેખાય છે એને તો અમે અનુભવી કરી શકીએ છીએ, પરંતુ જે શક્તિ આખા વિશ્વનું કલ્યાણ કરે છે, આખા વિશ્વનું સંચાલન કરે છે, એવી મહાશક્તિરૂપી પરમાત્માને અમારા આત્માને અંદર જે નાની શક્તિ છે એ શક્તિને ઓળખવા માટે અમારે ગુરુ કરવા પડે। સંસારની કોઈપણ પ્રાપ્તિ કરવા માટે બહારના કોઈપણ અનુભવી મહાપુરુષો બુદ્ધ પુરુષો અમને માર્ગદર્શન આપી શકે, પણ જેને જાણ્યું નથી, જેને સમજ્યા નથી, જે કદી પકડાતો નથી, દેખાતો નથી, જેનામાં કોઈ ગુણ નથી, એવા પરબ્રહ્મ પરમાત્માના અંદરથી છૂટેલા અમે નાના નાના અંશો જેને અમે આત્મા કહીએ છીએ, એ આત્મા અનુભવ કરવા માટે સાક્ષાત્કાર કરેલા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો જેને સદગુરુ કહેવાય છે એમના ચરણોમાં જઈ અને અમારી આત્મનિવેદન છે। ગુરુ પ્રેમનો ભંડાર છે, ગુરુ પ્રેમની મૂર્તિ છે। ગમે એવો શિષ્ય કેટલોય પાપી પણ કેમ ના હોય, હજારો લાખો પાપ કર્યા આવે, પણ જો ગુરુદેવને સામે આવે તો ગુરુનો પ્રેમ એને આખો નવડાવી દે। જેમ ગંગામાં નાહવાથી શરીર નિર્મળ થાય, શાંત થાય, એમ ગુરુચરણની અંદર જે બેસી સત્સંગનો લાભ લે છે એ જ્ઞાન ગંગાથી એ આપણે આપ આત્મામાં તૃપ્તતા થવા માંડે છે, એની ઉચાટતા મટે છે, એનો અંદરનો ક્લેશ મટે છે, ખીચાતાણી બેચેની આપણે આપ મટવા માંડે છે। સદગુરુના એવા પ્રભાવથી એમના શરીરમાંથી નીકળતા અણુ પરમાણુઓ અમને જ્યારે સ્પર્શ થાય છે તો ગુરુમૂર્તિ અમને જ્યારે ખોળામાં બેસાડી દે તો અમે ખોલી અને અમારું મનનું જે રહસ્ય છે અમે ગુરુદેવને બતાવીએ છીએ। અમે અહીંયા ભટકાયેલા છે તો અમારા ભટકેલા મનને ઈશ્વરના માર્ગમાં તમે ગમે એટલું કહો છો બાપુ કે ઈશ્વર ચિંતન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, યોગ સાધવો જોઈએ, પરંતુ સંસારમાં રચ્યું મન અમને સાથ આપતું નથી અને કેટલું એને સમજાવવા છતાં અમને સંસારના ગૂંચવણાની અંદર અમને ધક્કો મારી દે છે। આવા મનને સમજાવવા માટે અમારે સદગુરુ કરવા પડે, જે સદગુરુ અમને સત્યની સાથે દેખાય, જેને કદી મૃત્યુ નથી એવા સત્યની સાથે અમને જોડે, ત્યારે અમે સતનો સંગ કરીએ ત્યારે સત્સંગી કહેવાઈએ। સત્યનો સંગ કરવો અને અસત્યનો સંગ કરવો। અમે જાણીએ છીએ કે આવનાર જે જન્મે છે એનું મૃત્યુ થાય છે, અને જે મૃત્યુ થાય છે એ સત્ય નથી, અખંડ પરમાત્મા જેનો કદી નાશ નથી, એવો અમારા અંદર નાના પ્રમાણમાં અંશ રૂપે બેઠેલા પરમાત્મા આત્મારૂપી અમને સૂઝબૂઝ પાડે છે। બધી જ શક્તિ અમને આત્માથી મળે છે, પણ મન વિચારે છે કે મારાથી આ બધું ચાલે છે, તો મનને પરખવું એ સદગુરુ પહેલાં અમને શીખવે છે, અને મનને ઓળખી લે તો જ સાધક ઈશ્વર ચિંતનમાં જોડાય, તો જ સત્યનો સાથ થાય છે। જેનું મૃત્યુ ઘટે એને અસત્ય કહેવાય, જે કદી મરે નહીં એને સત્ય કહેવાય છે। એવા અસાર સંસારમાં સત્યનો માર્ગ અમને સદગુરુ પાઠવે છે, અમને બતાવે છે, અમને અનુભવથી ઓળખાવે છે। સદગુરુ કેવલ વાણીથી સમજાવતા નથી, વાણીથી તમે માનશો, પણ એને જાણવા માટે તમને સાધનાના રૂપમાં, તપસ્યાના રૂપમાં સદગુરુ જ્યાં લઈ જાય ત્યાં તમે તપસ્યાના માર્ગ પર
અગ્રસર થઈ અને તમે પોતે પોતાને ઓળખી લો કે હું કોણ છું, તો તમે સત્યનો સાથ કરી શકો છો. એવા સત્યના સાથ કરવા માટે અમે સદગુરુને ગુરુ પૂર્ણિમાના અવસર પર એમનું પૂજન કરવા, એમના દર્શન કરવા, એમના અર્ચન કરવા માટે અમે બધા જ ભક્તો અહીંયા ભેગા થાય છે. ગુરુની પૂજા થાય છે, ગુરુની મહિમાના ગુણ ગવાય છે ભજન રૂપી, અને ખૂબ આનંદમાં અમારો સમય આખો દિવસ જાય છે. અને ભંડારાનો પ્રસાદ થાય છે, લઈ અને અમે એટલું સુખદનો અનુભવ કરીએ છીએ જે કોઈને કહી શકતા નથી. ઓમ શાંતિ બાપુજી શાંતિ. આપનું નામ હા નામ આપનું. હા, મારું નામ જગતે તો અલગ પાડ્યું હતું, પણ મારા સદગુરુએ પાડ્યું સેવાનંદ. અને નિરંજની અખાડાથી અમે જ્યારે જોડાયા તો પટ્ટાભિષેક થયો અમને મહામંડલેશ્વર. તો ત્યાં અમને નામ આપ્યું શ્રી શ્રી અનંત શ્રી મહામંડલેશ્વર સ્વામી સેવાનંદ ગિરિજી મહારાજ. અને મારા આસિસ્ટન્ટ એ પણ દીદી છે. એ દીદી આ વર્ષે પણ એમને નિરંજની અખાડાથી પટ્ટાભિષેક કરાઈ, એ પણ મહામંડલેશ્વરના બન્યા છે. એમનું નામ છે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી પ્રજ્ઞાનંદ મહારાજનું જય. પ્રજ્ઞાનંદ મહારાજ એમનું નામ આપ્યું છે અખાડાથી. એ અમારા નામો સંસારના જે માતા પિતાએ આપ્યા હતા એ ભૂલી અને ગુરુ જે નામ આપે એના અંદર અમે જગતમાં વિચરણ કરી અને ઓળખાણ આપીએ છીએ.